તો બાપ ત્રણને છૂટ નહોતી પ્રાચીન ભારતમાં. જે તે દેશનો સમ્રાટ જેલની મુલાકાત નહોતો, નહીતર એના આદરમાં, એના સન્માનમાં એ દિવસે કેદીઓને મુક્તિ આપવામાં આવતી. ધર્મગુરુને આદેશ નહોતો, એ આવે તો મુક્તિ આપવી પડે. અને રાષ્ટ્રપતિ, લોકશાહી હોય ત્યારે રાષ્ટ્રપતિ, એવા રાષ્ટ્રપતિ એક વખત જેલની મુલાકાતે ગયા. રાષ્ટ્રપતિએ કહ્યું કે મારે બધા જ કેદીઓને એની રૂમે જઈને મળવું છે. એ અધિકારીઓએ કહ્યું કે સાહેબ, એ બધું સંભવ નથી, આપ કહો તો અમારે ના ન પડાય, પણ એ બધું સંભાળવું એ જરાક અમને સિક્યુરિટીની રીતે પણ પેલું કે નહીં, હવે રાષ્ટ્રપતિ બોલે તો પછી શું કરી શકાય. એટલે બધી તમારી જે કોટડીઓ હશે એની પાસે રાષ્ટ્રપતિ આવે છે, બધાના દરવાજા ખોલી નાખે. 1 નંબરની બેરેક કે જે હોય ત્યાં રાષ્ટ્રપતિ ઊભા છે. જે અંદર હતા એ બધાએ પ્રણામ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે જેલમાં તમને શું તકલીફ છે, તમારે શું જોઈએ છે, વ્યવસ્થાઓના બાને કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ, તમારે કંઈક વધારે વ્યવસ્થા જોતી હોય તો તમારે શું જોઈએ. એટલે એક કેદીએ કહ્યું કે સાહેબ, આપ આવ્યા છો તો એક કામ કરો. એક તો અમે કાળા કામ કરીને આવ્યા છીએ, ધોળા કામ તો કર્યા નથી. કામ કાળા કર્યા છે અને અમને પાછા કાળી કોટડીમાં રાખ્યા છે. એટલે આપ એટલું કરી દો કે અમારી કોટડીને વ્હાઇટ વોશ કરી દે, બધાને રંગી દે. રાષ્ટ્રપતિએ પોતાના પીએને કહ્યું કે હુકમ જ કરી દો કે અઠવાડિયામાં બધાની કોટડી સફેદ રંગની થઈ જાય, કે અમને એ સફેદ રંગની અસર થાય, કે અમારા કાળા કાળજા થોડાક ઉજળા થાય. એ રંગ, એ અમારા નિવાસનું વાતાવરણ, અમારી માનસિક અસર ઊભી કરે. રાષ્ટ્રપતિ આગળ અને પછી તો હુકમ એટલે વાત પૂરી. બીજી કોટડી ઉપર ગયા. કીધું ભાઈ તમારે કઈ? તો કે અઠવાડિયે 1 સાબુ આપે છે નાવાનું. 3 સાબુ મળે એવું કરી દો ને સાહેબ. રાષ્ટ્રપતિ હુકમ કર્યો કે 1 સનલાઇટ, 1 લાઈફ બોય અને 1 ત્રીજો ગમે તે, દરેકને 3 સાબુ આપ્યા. ત્રીજી કોટડી ઉપર ગયા. પૂછ્યું તમારે શું છે, તમારે શું તકલીફ છે? કે આમ અમને 2 જોડ કે 3 જોડ કપડાં મળે છે, 5 જોડ કરી આપો ને. રાષ્ટ્રપતિ માટે તો સામાન્ય હતું, હુકમ જ કરતા હતા. વળી આગળની કોટડીએ ગયા. તમારે? તો કે અઠવાડિયે 1 ફિલ્મ દેખાડે છે, 2 ફિલ્મ દેખાડે એવું કરી દો. એટલે કીધું જાઓ, 2 ફિલ્મ તમને બતાવવામાં આવશે. આગળની કોટડી ઉપર ગયા કે તમારે શું? કે 15 દિવસે મિષ્ટાન પીરસે છે, મિષ્ટ ભોજન, કે અઠવાડિયે જેલી દર રવિવારે મિષ્ટાન, ચૂરમાન લાડુ કે બરફી કે આવું. રાષ્ટ્રપતિ હુકમ જ કરતા જાય. એમ કર્યું. આમ બધી કોટડીઓમાં કોઈ કે સાબુ માંગ્યા, કોઈ કે ટીવી માંગ્યા, કોઈ કે ફિલ્મ જોવાનું કીધું, કોઈ કે કપડાં માંગ્યા, કોઈ કે મિષ્ટાન ભોજનનું કીધું. આ બધાની વાત પૂરી કરતા કરતા છેલ્લે ગયા એક કેદી ઉભો હતો. એને પૂછ્યું કે તમારી કોઈ માંગ? કે એક જ માંગ છે, મને આમાંથી બહાર કાઢો. સાહેબ, ભવબંધન એવું છે કે આપણે જાતે કરીને બંધાઈ છે. જો પરમાત્માને આપણે એમ કહીએ કે અમને ભવબંધનમાંથી બહાર કાઢો તો ઈશ્વર એની મેળાએ કાઢ નાખે. પણ આપણે તો આપણા બંગલા રંગવા છે. અમારે 2 ગાડીને બદલે 3 ગાડી થઈ જાય. અમારે આટલા 5 સાબુ જોઈએ છે, અમારે આટલા કપડાં જોઈએ છે, અમારે આટલા કબાટ ભરેલા હોય, અમારે આ મિષ્ટાન ખાવું. આ જે ભોગવાદનો વિચાર છે. નહીતર તો બધા એક જ કીધું કે અમને છોડી મૂકો, તો રાષ્ટ્રપતિનો હુકમ કરવો પડે. આ ભવબંધનની મુક્તિ માટેનો એકમાત્ર ઉપાય છે કે માણસ થોડુંક વિલાસી જીવન ઓછું કરે અને વૈરાગી જીવન. વૈરાગ શબ્દ મોટો લાગે, પણ થોડુંક વાસ્તવિક જીવન જીવે. આપને પણ ક્યારેક એમ થયું છે કે અમારી પાસે આ નથી, આ બીજાની પાસે આમ છે, એટલે હું એવું કરવા માટે તમારે ખોટા પગલા ભરવા પડ્યા છે. આ વિલાસી જીવન ભવબંધનનું કારણ છે. તો ભવબંધન, ઋણાનુબંધન, કર્મબંધન અને ચોથું સામાજિક બંધન. સામાજિક સંબંધો એવા હોય છે સાહેબ, એનું બંધન આપણને નડે છે. સામાજિક સંબંધના બંધનમાંથી મુક્ત થવા માટે મારે ને તમારે વિવેકી અને વિનયી બનવું પડે.
તો સમાજના બંધનમાંથી, કારણ કે સમાજનું પણ આપણે જે સમાજના હોઈએ, જે દેશના હોઈએ, એ બધાના બંધનો આપણને નડે. ઘણી વખત નથી કે ભાઈ મારો જન્મ આ કુટુંબમાં થયો તો મારાથી આવું બોલાય નહીં, હું આ સમાજનો માણસ છું, હું આવું કરી ન શકું, હું ભારતનો વતની છું, મારાથી આવી રીતે વર્તન. આ જે આપણા બંધનો છે, આપણા શીલ અને સંસ્કારનું, એ બંધનો પણ આપણને ક્યારેક ક્યારેક આડા આવતા હોય છે. પરંતુ અહીંયા મેં જોયું કે શહીદ ભગતસિંહનું એક ચિત્ર છે દિવાલ ઉપર. હા, અને એના જ વાક્યો હશે એમ માનું છું. મેં વાંચ્યું આ ગાડીમાં બેઠા બેઠા કે શહીદ ભગતસિંહ જ બોલ્યા. એણે એમ કહ્યું કે હું ઈશ્ક લખવા જાઉં છું તો ઇન્કલાબ લખાઈ જાય, હું પ્રેમ લખવા જાઉં છું તો મારાથી ઇન્કલાબ, ભારતની આઝાદી માટેનું સૂત્ર નીકળે છે. આ જે સામાજિક બંધો, આ રાષ્ટ્રીય બંધનો જે છે, એમાંથી પણ આપણે વિવેક દ્વારા મુક્ત થવાનું હોય છે. તો બાપ, આપ તો કોઈને કોઈ કારણસર અહીંયા છો, આપને મળવાનો મને આનંદ થાય, હું રાજી થાઉં, અને થોડીક પીડા પણ અનુભવ કે ભગવાન કરે કે એવો જો નિયમ હોત આજ કે કોઈ ધર્મક્ષેત્રનો માણસ આવે અને પછી બધાને મુક્તિ અપાય, તો એવો દિવસ ક્યારે આવશે? પણ એ તો કાનૂન પ્રમાણે બધું. પણ સાહેબોને કહું, આ તમારા રક્ષકો હોય, જે કોઈ એને બધાને કહું ને તમને પરસ્પર પણ કહું, કાનૂન તો કાનૂન જ રહેશે, પણ કાનૂનનો ઉપયોગ કરુણાની છાયામાં કરજો. કરુણા રહેવી જોઈએ. કાનૂન તો કામ કરશે. તમને કોઈને 12 વર્ષની 5 વર્ષની કાચું કામ પાકું કામ જે હોય તે, મેં પૂછ્યું કે આ બધા છે કાચા કામ ને? કાચા કામ બરાબર છો ને તમે? તો જે કંઈ આપના ઉપર અત્યારે કાનૂન પ્રમાણે, પણ સરકાર, સમાજ, અધિકારી કાનૂનનો ઉપયોગ કરુણાપૂર્વક કરે. કરુણા બહુ છે. બુદ્ધની કરુણાએ યુદ્ધો રોકી દીધા હતા સાહેબ. બુદ્ધની એકમાત્ર કરુણા, ઘમાસાન યુદ્ધ બુદ્ધના કાળમાં 2500 વર્ષ પહેલા થતા હતા, પણ એક બુદ્ધે યુદ્ધ અટકાવી દીધું. મેં આજે કથામાં સવારે પણ કહ્યું કે કણવ ઋષિના આશ્રમમાં સમ્રાટ દુષ્યંત શિકાર કરવા જાય છે અને મૃગને મારવા ઋષિના આશ્રમમાં, સાધુના આશ્રમમાં ગયો, ત્યારે એક ઋષિ બાળક એમ કહે છે કે આશ્રમનો મૃગ છે, ન હન્યતામ ન હન્યતે. એક ઋષિ કુમાર કે રાજા, તમે રાજા હો તો પણ કરુણા રાખો, આશ્રમનું હરણ છે અને તમે મારી નહીં શકો. આવી કરુણા શાસકોમાં આવે, અધિકારીઓમાં આવે, ફરજ બજાવતા સૌ, અને આપનામાં પણ પરસ્પર આવી કરુણા આવે તો કાનૂન બહુ કડક નહીં લાગે. કરુણા કાનૂનનું પાલન કરવામાં થોડીક ભીનાશ લાવશે, થોડીક હળવાશ આવશે. તો કાનૂન તો પાળવો જ પડશે, કરવો જ પડશે. ત્યારે આપ સૌ એકાબીજા માટે કરુણાવાન બનો. હનુમાનજીને પ્રાર્થના કરું કે જલ્દી નિયમ પ્રમાણે આપ આમાંથી જ્યારે જ્યારે એનું જે કાનૂન પ્રમાણે થતું હોય તે આમાંથી. અને મારી ઈચ્છા હતી એક વખત કે હું જેલમાં તમારી સાથે રહું 9 દિવસ કથામાં, અને આ પ્રયોગ ભાવનગરમાં કરેલો. સાહેબ હમણાં ભાવનગરને યાદ આપતા હતા. ભાવનગરની જેલમાં મેં સરકાર પાસે વિનંતી કરી. પહેલા તો મેં નાગપુરમાં, મહારાષ્ટ્રમાં માંગણી કરી કે હું કથા તો ગામમાં કરવા જાઉં, પણ રહું મારા કેદી ભાઈ બહેનોની સાથે. જેલમાં મને એક કોટડી આપજો અને મારો એક રસોઈયો ત્યાં રહેશે, બીજું કોઈ નહીં રહે. અને હું ગંગાજળમાં મારી રસોઈ, અથવા તો ભિક્ષાના ભાવે કોઈ પણ જળમાં હોય તો મને ચાલે, મારું ગંગાજળ હું આપીશ. તમારું જે રસોઈ થતી હોય એવું જ બનાવજો, અને હું એ કેદી ભાઈઓના રસોઈથી ભિક્ષા કરી. તો નાગપુરવાળાએ ના પાડી કે બાપુ સિક્યુરિટીનો સવાલ છે અને આવો કોઈ નિયમ અમે નવો ઊભો ન કરી શકીએ ને અમે રિસ્ક ન લઈએ. મેં કીધું નિયમ વિરુદ્ધ મારે નથી કરવું. પછી મેં ભાવનગરની કથા હતી એટલે મને એમ થયું ભાવનગર તો આપણું રાજ્ય છે, આપણું ગુજરાત છે, આપણી સરકાર છે. જીતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી, જીતેન્દ્રભાઈ જ હતા કે બાબુભાઈ શાહ, મને બહુ બાબુભાઈ પટેલ મને ખબર નથી, એ મુખ્યમંત્રી હતા. અને એનો સીધો સંપર્ક કર્યો કે ભાઈ મને તમે કેદીઓની સાથે
જેલમાં રહેવા દે. અઠવાડિયું લાગ્યું, એનું કોઈ વિચાર્યું બધું કે આ બાપુ કેવો પ્રયોગ કરે. મેં કીધું હું તમારા કહેવા પ્રમાણે ડેલાની બહાર જઈશ, કથા કરી અને પાછું આવું પછી તમારે ડેલો બંધ કરી દેવાનો. મારો એક મહારાજ ત્યાં જેલમાં રહેશે, એ મારું થોડુંક પૂજાની સામગ્રી. પછી મંજૂરી મળી અને હું જેલમાં રોકાયો. તમારા જેવી એક કોઠડીમાં જ સાફસૂફ કરીને હું રહ્યો. તમે જે ખાતા હતા એ જ મેં ભિક્ષા ખાધી. અને રોજ હું જાઉં, પોલીસ સાથે આવે, કથામાં જાઉં, પાછા પોલીસ મને લઈ આવે. અને ભાવનગરમાં એક છાપું સૌરાષ્ટ્ર સમાચાર છે, એ બહુ પ્રસિદ્ધ છે. એમાં બીજે દિવસે હેડલાઈન આવી, મોરારી બાપુ જેલમાં. આખા ગુજરાતમાં થયું કે આ બાવાજીએ કયો ગુનો કર્યો કે ઓચિંતા જેલમાં. પણ એને તો એ બી કે મોરારજી બાપુ જેલમાં. પણ તમારું સુખ દુઃખ જોવા માટે હું સાધુ છું સાહેબ. આખું જગત અમને આટલો આદર આપે છે, ત્યારે મારી ફરજ છે કે મારા ભાઈ બહેનો જ્યારે ભલે એના કર્મોને કારણે અહીંયા છે, પણ એના તરફની મારી સંવેદના પ્રગટ કરવા માટે હું આપની પાસે આવ્યો છું કે હું તમારા સુખ દુઃખથી પરિચિત થાઉં. એક જેલમાં તો હું ગયો તો 2-3 સાધુઓ બેઠા હતા. મેં કીધું મારા તમે તો દુનિયાને મુક્ત કરો ને આમાં ક્યાં આવી ગયા? જગતની મુક્તિ. બોલે કે બાપુ ગાંજામાં પકડાઈ ગયા છીએ. ગાંજો આવ્યો તો કર્મ બંધન લાગુ. હમણાં હું સાવરકુંડલાથી મહુવા તરફ જતો હતો તો પોલીસ વાનમાં એક સાધુ બેઠેલા અને અમારી ગાડી પાછળ. એ સાધુ મને જોઈ ગયા, બાપુ છોડાવો છોડાવો છોડાવો. આ મહારાજ ક્યાં પકડાયું? મેં ગાડી આમ ઓવરટેક કરી, પોલીસો બધા ઓળખીતા હતા. મેં બધાને પૂછ્યું કેમ આ બાપુ? તો કે બાપુ એ ગાંજામાં પકડાયો. તો મેં કીધું ભાઈ કાનૂન માટે હું કંઈ ન કહી શકું, પણ હવે એક કામ કરજો, બાવાજી છે ને એને બહુ મારતા નહીં, એવું એને મારતા નહીં, એને ધીરે ધીરે મારજો. મારવા હોય ને તો ધીરે ધીરે. પણ બહુ એને દુઃખ. સાધુ છે, ગમે તે વેશનો તો સાધુ છે. તો અહીંયા તો કોઈ પણ આવે છે સાહેબ. જો તમને જીવતા આવડી જાય, જે મુદ્દત તમારી હોય તે, પણ જેલમાં રહેવા માટે અમુક વસ્તુના જો તમે નિયમો લઈ લો તો તમારા માટે જેલ કદાચ તીર્થ પણ બની જાય. જે જેલમાં ભગવાન કૃષ્ણ જન્મો, કાળી કાળી કોટડી અને રાત હતી કાળી, એને અંગડે વીંટાણા થા કાળા અંધકારો, એવો દેવકીમાં તારો દીકરો. તો બાપ, હું સંવેદના લઈને આપની પાસે આવ્યો છું. એટલે જ મેં પૂછ્યું કે આ નાની દીકરીઓ, નાની નાની બહેનો કેમ છે? ત્યારે કે અમુક રીતના કારણો હશે. આ બીજી માતાજીઓ છે એ પાકા કામમાં છે, જે હોય તે હું બહુ જાણતો નથી. પણ આપ સૌના માટે હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું કે નિયમ પ્રમાણે, કાનૂન પ્રમાણે તમે જલ્દી અહીંથી તમારો આ બંધનનો વાસમાંથી મુક્તિ મળે અને તમે એક જુદો જન્મ લઈને જેલમાં. આ તમારા માટે ગર્ભ છે. જેમ ગર્ભમાંથી બાળક એક ચેતના, આને તમે આ 9 મહિનાનો ગર્ભ નથી, કોઈને વર્ષનો ગર્ભ હશે, કોઈને 5 વર્ષનો, જેટલા વર્ષની. તમે અહીંથી નીકળો તો એક નવું જીવન લઈને અહીંથી નીકળો અને સમાજમાં એક એવો આદર્શ પૂરો પાડો, એવી આપની પાસે મીઠી અપેક્ષા રાખું. હનુમાનજીના ચરણમાં ખૂબ પ્રાર્થના કરું છું કે આપ જ્યાં રહો ત્યાં પ્રસન્ન રહો. અને પસ્તાવો એક બહુ મોટી વસ્તુ છે. કવિ કલાપીએ લખ્યું છે, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પ્રાયશ્ચિત કે અમારા કોઈ જાણતા અજાણતા જે કંઈ થયું. વિનોબાજી તો એમ કહેતા, વિનોબાજી જ્યારે જેલમાં પ્રવચન આપવા ગયા નાગપુરમાં, ત્યારે એને એમ કહ્યું કે મિત્રો, તમે અંદર છો અને અમે બહાર છીએ, બધા જ ગુનેગાર છે. તમે પકડાઈ ગયા છો ને અમે હજી પકડાયા નથી. બધી જગ્યાએ ન પકડાયેલા કેટલાય ગુનેગારો દરેક ક્ષેત્રમાં ફરે છે, જે પકડાયા નથી. અથવા તો કાનૂન લાગુ પડ્યો હોય તો એમ કે પ્રકારે એને એ છૂટી જાય. પણ તમે અહીંયા છો ત્યારે
આપ સૌની નિયમ પ્રમાણે જલ્દી મુક્તિ થાય અને તમે તમારા પરિવારની સાથે બેસો અને નવું જીવન લઈને બેસો એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. અને હું સાહેબને કહીશ કે અહીં થતું જ હશે કદાચ, પણ હું જ્યાં જ્યાં જેલમાં ગયો છું ત્યાં મેં કહ્યું છે કે અહીંયા વ્યવસ્થા હશે જ, ન હોય તો આ લોકોને અઠવાડિયે કે 15 દિવસે ક્યારેક ક્યારેક રામકથા એને સંભળાવું, રામકથાની કેસેટ સંભળાવું કે સાંભળીને એનું માનસિક પરિવર્તન થોડું થઈ શકે. વિશેષ કંઈ નહીં કહેતા, આમાંથી તમે જલ્દી મુક્તિ પ્રાપ્ત કરો અને જ્યારે મુક્ત થાવ ત્યારે તલગા જરડા આવજો. આજ હું તમારી ભિક્ષા લઈને જાઉં છું, પછી તમે મારી ભિક્ષા લેવા માટે આવજો. એટલી પ્રાર્થના કરીને આપ સૌ માટે ખૂબ જ હૃદયની સંવેદના વ્યક્ત કરીને અધિકારીઓને વિનંતી કરીને કે કાનૂન કરુણાપૂર્વક ઉપયોગ કરજો, જેથી કરીને આ દિલ જે કોઈ કારણસર અહીંયા આવ્યા છે એ ધબકતા રહે, એને જલ્દી મોક્ષ મળે, આમાંથી બહાર નીકળે. આ ઊંચી ઊંચી દિવાલ હું જોઉં છું તો મને વિચાર થાય કે આ તો શું કામ બનાવવી પડે, તો તમે જાણતા હો કે આટલી ઊંચી દિવાલ શું કામ કરવી પડે, એ મારે કહેવાની જરૂર નથી. પણ એક જગ્યાએ એક સાધુ જેલમાં ગયો તો બહુ ઊંચી દિવાલ જોઈ એટલે કીધું કે આ આટલી બધી ઊંચી દિવાલ કેમ છે, કે આ કેદીઓ બધા ભાગી જાય છે? ના ના, ભાગતા નથી. તો કે બહારના અંદર આવે છે, કારણ કે જેલમાં જમવાનું બહુ સરસ આપે છે, એટલે બહારવાળા જમવા માટે કૂદી કૂદીને આવે છે. એટલે ભગવાન કરે બહારવાળાને જમવાની આવવાની ઈચ્છા થાય એવું તમને ભોજન પ્રાપ્ત થાય, તમારા ઈષ્ટદેવનું ભજન પ્રાપ્ત થાય, અને ભાજન એટલે પાત્ર, તમે સમાજને માટે યોગ્ય પાત્ર બનીને આમાંથી બહાર આવો એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌ માટે મારી પ્રભુ પ્રાર્થના. સૌને પ્રણામ. જય શ્રી રામ. જય સિયારામ.